દ્વારકાધીશ મિત્રો તો અત્યારે ગૌન કાપલા કર્યા છે વાળી છે ઊભી રહી ગઈ છે પાણી પીતા આવ્યું આપણે પાછી જે મહારાજના મંદિરે પીવાયો તો ગોપાલભાઈ આવ્યા પૂરો મારી વાહ એ પાણીનો બગાડ નહીં કરવાનો પાણી છે ઊન પી લે ને લેવું પી લે મિત્રો એક કાપલો હાઈવે ની ઓલી બાજુ ગયો હાઈવે વટીને એક કાપલો અહીં ઉસાળા સાઈડ આવ્યો અહીંયા ઉસાળા છે ત્યાં ઉસાળા સામે જ કપા છે ડીંગણ ને બકરાવાળા સારા છે બકરા જો કે હવાઈ ને ડાયરેક્ટ ત્યાં જ ગયા અડધી ઘઉં અડધી નહીં હાલે નહીં એવી અહીંયા રાખી છે બાકી આમ વણિયાદ નહીં પુનિયાદ ઠેઠ પુનિયાદના સીમાડે એટલે પુનિયાદના સીમાડે અહીંયા એના ગામની સીમમાં જ સરવા ગયો છે મહિલો કાપલો બધા અને આપણે અત્યારે ઉસાળ ગાડી લઈને શાખાને લઈને પાણી ભરીને જવાનું તો ચલો કન્ટિન્યુ રહેજો બતાવીશ તમને ત્યાં શેમાં ગયા એટલે જ આવીએ આપણે ફટાફટી લઈ લેવી બધું મિત્રો ગાઉ આ રોડે ગઈ છે આંબો ડાયરેક્ટ જો આગળ છે તાજા આવી છે ગાઉ ફટાફટી ચલો કન્ટિન્યુ રહેજો શાખા બંબા બે લીધા રોદા વાળો બહુ મારે ગૌ પાસે પોગી ગયા જો ગૌ આમાં હતી એડિયામાં આ તો સારી દીધેલા છે તો એ ખડ જોવો તમે ફૂકાઈ ગયેલું હો લીલું હોતન છે આ જરસું વાહે રહી ગયું હતું ને એટલે આપણે 8 ધડી ખેતરમાં થઈને આવેલા એટલે ભાળ્યું નહોતું ગૌ ભાળી એટલે 8 ધડી આવેલા એટલે જરસું આ ગૌ હું આવ્યો એટલે હાલતી કરી તો જરસું કે લેતા હો જોવો રાયડું નાખે સાયો ભેળ્યો ને ત્યાં ભાગવા મળ્યું ફટાફટી લઈને જાવી અને નકર ખીજા હે પાછું ગોપાલભાઈ વાહે છે ગાઉમાં અને આપણે શેઢે ઉભા રહી ગયા એરડાના અને આ કપામાં આવેલી ગાઉ જો ખડ જો તમે ખાલી ચેક કરો કાંઈ ઘટે નહીં ધલાભાઈ ઊભા હતા એ વયા ગયા કપા થોડોક છે અને ટ્રેક્ટર હાલે છે પાછું જોર્યું અત્યારે બંધ કરાવ્યું છે મિત્રો આવા ખેતર તો કેટલાય સારી નહીં ખા એટલે આપણે નહોતા ભાઈ ગાવું સરી ગઈ બધી આવા લગભગ કેટલાય સરી જાય છે ખડવાળા કાંઈ ઘટે નહીં એવું ખડ છે જો ચેક કરો કાલ રાતે ગયા હતા કરજણ લાકડી લેવા એક લીધી આપણે કાબરી લાકડી સારી નહોતી બહુ ગાડી હતી પતલી વખત તો સારી લાગે પણ ગાડી છે તો એ સારી લાગે છે મને તો અત્યારે જો ખડે સારું લાગે અત્યારે બહુ સારું લાગે તો ચલો આપણે આવી હેલા મેં કીધું મકાઈ બાળ નાખી કોણ શેઢે તો શેઢો બાળ્યા અને ગોપાલભાઈ જો અહીંયા બેઠા ઓય અહીંયા શું કરશું ત્યાં છે હે બધા કાપલે કપાયેલો જાય ધીમે ધીમે ગાડીવાળા થાય ને વૈયા જાય તો ઈકાવાળા ટ્રાફિક થઈ ગઈ ઘડી વારમાં એટલે વૈયા જાય આપણે જ આવી છીએ હવેડે એ બ્લર થઈ ગયો હાઈવે ઉપર ચડ્યા એટલે બ્લર બહુ થઈ ગયા આપણો ફોન ચલો આપણે પાણી પીવી અને એક કોઈ ઘરે ગાવું તો વૈયા જાય 4 વ્હીલર વાળા હાઈવે હે 4 પટ્ટી મિત્રો આગળ ક્લિપ જોઈ બાદ થતા આ કપા મૂક્યા છે કપા છે એક નંબર કઈ ઘટે નહીં કપામાં જ બહુ નથી હેઠે ખડ જો લીલું પાયેલું લીલું કચકડું છે એકદમ બકરાવાળા હોતા ને છે જોવો તમે ખાલી લીલું ચેક કરો ખડ અને આપણે વીસમાં આટો મારી ગયા ક્યાં છે આપણી વિહાતી નથી ને થોડે હાલતી નથી વાહે એટલે જોતા જ આખો દેખાતી નથી ક્યાં ગઈ કોને ખબર અને ચા મૂકે છે ચા પાકે તો આમ જોઈને વિના દેખાય નહીં ક્યાંક ચલો ફટાફટ જોતા જો
તો મિત્રો ગોપાલભાઈ જો અહીંયા બેઠા છે. આપણી ગા જડી ગઈ ફાઇનલી. ખડ જો બે છે ધોરિયામાં એકદમ લીલું, કાંઈ ઘટે નહીં, કસકડું છે ભાઈ. આમાં જો એકદમ લીલું છે. હવે આ વીણાઈ જાય ને એટલે આ સરવા જાય ને કહું મોજ પડી જાય. આમાં તો મજા આવી ગઈ એને. ને આ ગોપાલભાઈ બેઠા સા પાકે એટલે કીધું કાંઈ બે એને પાસે એકલું લાગે નહીં ને એટલે હારી ગાજડી ગયો ફાઇનલી. ભાઈ કાપેલો બહુ પછી આપણે ચાલે નહીં તો લઈને જાવી કાપી નાખી. ચલો ત્યાં લઈને બતાવું. મિત્રો અમે નાવા લાવી છીએ ગાડી લઈને, ઓલી ટોટો લઈને. અત્યારે અમને બીક લાગે ને એટલે ગાડી લઈને જાવી છીએ. મને એટલે ગાડી લઈને જાવી છે. નાવાનું બાકી છે. અહીંયા ટૂંબલ આવી ગઈ છે. એ લાઈવ એક્સિડન્ટ થઈ જાય હમણાં. ગોપો તો કેમ ક્યાંક ફરવા જવાનું એને ઘોડે ઠેલી લઈને આવ્યો છો. હવે નાવા મળો છો થેલી લઈને આવ્યો છે. આપણે શું રૂમાલ, ખાલી રૂમાલ લઈને આવે, લુગડા આવે હલે સાડરા ખાલી નાઈ લે. મોડું થાય, સુઈ જવું, થાકી ગયા. તો ચલો અમે નાઈ લઈએ પછી.